दोस्तों આજે હવે આપણે લોકો ભણીએ છીએ પહેલા કેટલીક ટર્મ્સ એમાં પહેલી ટર્મ્સ ભણીએ છીએ આપણે percentage weight by weight દ્રાવણની સાંદ્રતા દર્શાવવા માટે બીજો એક એકમ વપરાય percentage weight by weight। दोस्तों सांद्रता टकावारीमां दर्शावी तो टका 100 ना अनुसंधाનમાં રજૂ થાય। weight by weight એટલે નીચે લખાય દ્રાવણનું વજન, ઉપર લખાય દ્રાવ્યનું વજન। તો કુલ દ્રાવણ 100 ગ્રામ હોય ઈ 100 ગ્રામ દ્રાવણમાં રહેલા દ્રાવ્યના ગ્રામમાં જથ્થાને તે દ્રાવણની વજનથી ટકાવારી કહેવાય। સીધું ને સિમ્પલ 100 ગ્રામ દ્રાવણમાં રહેલા શબ્દ ઉપર ભાર મૂકું છું, દ્રાવણ છે તો એમાં પહેલેથી દ્રાવ્ય હોય। 100 ગ્રામ દ્રાવણમાં રહેલા દ્રાવ્ય પદાર્થના ગ્રામમાં વજનને તે દ્રાવણની વજનથી ટકાવારી કહે છે। પહેલી વાત दोस्तों બધાને સૂત્ર આવડતા હશે તો આગળ હું તમને અલગ અલગ પ્રકારના સવાલ સોલ્વ કરાવી શકીશ, બરાબર છે। તો percentage weight by weight નું સૂત્ર થાય ઉપર દ્રાવ્યનું વજન ગ્રામમાં, નીચે આખે આખા દ્રાવણનું વજન ગ્રામમાં મલ્ટીપ્લાઈડ બાય 100 આ સૂત્ર છે। દ્રાવ્યનું વજન ગ્રામમાં, નીચે આખે આખા કમ્પ્લીટ દ્રાવણનું વજન ગ્રામમાં ગુણ્યા 100। તમને એમ કહેવામાં આવે કે 5% weight by weight NaOH નું જલીય દ્રાવણ, બીજું કાંઈ નો કે તમને એમ કે 5% weight by weight NaOH નું જલીય દ્રાવણ, તો દોસ્તો તમે મતલબ શું કાઢી શકો કે ટોટલ 100 ગ્રામ દ્રાવણમાં 5 ગ્રામ NaOH ઓગળેલું હોય તો 100 ગ્રામ માંથી 5 ગ્રામ NaOH હોય તો 95 ગ્રામ જલીય દ્રાવણ છે એટલે 95 ગ્રામ કોણ હશે? પાણી। આને મિશ્ર કરો 95 ગ્રામ પાણી અને 5 ગ્રામ NaOH ને તો જે દ્રાવણ બને એને કહેવાય 5% weight by weight NaOH નું જલીય દ્રાવણ। શોર્ટ એન્ડ સિમ્પલ 5% weight by weight એનો મતલબ એવો થાય કે 100 ગ્રામ દ્રાવણમાં 5 ગ્રામ દ્રાવ્ય છે, ધેટ્સ ઓલ। હવે તમને પ્રશ્ન એવો પૂછે, આ તો સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર છે, આમાં કાંઈ લેવાનું નથી। તમને એમ પૂછવામાં આવે કે 5% weight by weight NaOH નું 500 ml દ્રાવણ, एक्चुअली ગ્રામમાં આપશે અહીંયા, 500 ગ્રામ દ્રાવણ બનાવવા માટે 5% weight by weight NaOH નું 500 ગ્રામ દ્રાવણ બનાવવા માટે કેટલા ગ્રામ NaOH ની જરૂર પડે? પ્રશ્ન તમારો આવો છે। તો સીધું ને સિમ્પલ તમે લોકો લખી શકો દોસ્તો કે 5% weight by weight NaOH એટલે શું થાય? 100 ગ્રામ દ્રાવણ બનાવવું હોય તો 5 ગ્રામ NaOH જોઈએ તો 500 ગ્રામ એ કેટલા? અથવા તો સૂત્ર મારો સીધું ને સિમ્પલ percentage weight by weight બરાબર દ્રાવ્યનું વજન શેમાં?
ગ્રામમાં ગુણ્યા ટકાવારી છે એટલે 100 નીચે દ્રાવણનું વજન ગ્રામમાં. ચાલો percentage weight by weight આપેલો છે, દ્રાવણ કેટલા ગ્રામ બનાવવાનો છે એ ખબર છે, તો દ્રાવ્ય કેટલું હોય એ ખબર પડી જાય કે નહીં? 5 બરાબર કેટલો દ્રાવ્ય લેવાનો છે ખબર નથી, ગુણ્યા 100 ના છેદમાં બનાવવાનો છે કેટલો 500, 2 મીંડા કેન્સલ, 5 5 25, તો દોસ્તો 25 ગ્રામ NaOH 500 ગ્રામ દ્રાવણમાં ઓગળેલો હોય. 25 ગ્રામ NaOH 500 ગ્રામ દ્રાવણમાં ઓગળેલો હોય તો ઈ દ્રાવણની સાંદ્રતા કેટલી કહેવાય? 5% weight by weight. એની પ્રોબ્લેમ? ચાલો આ weight by weight ની આપણે દોસ્તો વાત કરી. હવે આપણે લોકો વાત કરીએ છીએ percentage weight by volume. દોસ્તો percentage weight by volume એટલે શું થાય? તો ઉપર આવશે દ્રાવ્યનું વજન ગ્રામમાં અને નીચે આવશે દ્રાવણનું કદ લીટરમાં. percent છે એટલે 100, તો દ્રાવણ હોય એનું કદ આપેલું હોય એટલે તમે અહીંયા વ્યાખ્યા આવી બનાવી શકો કે 100 ml દ્રાવણ હોય તો એમાં પહેલેથી દ્રાવ્ય ઓગળેલો હોય. 100 ml દ્રાવણમાં રહેલા અથવા તો ઓગળેલા દ્રાવ્ય પદાર્થના ગ્રામમાં જથ્થાને તે દ્રાવણની વજન કદથી પ્રતિશત પ્રમાણ અથવા ટકાવારી કહે છે. એટલે સૂત્ર બનાવવું હોય તો સેમ ટુ સેમ તમારે જવાનું percentage weight by volume. ઉપર હોય દ્રાવ્યનું હોય તો દ્રાવ્યનું શું છે? વજન. શેમાં? ગ્રામમાં. ટકાવારી છે એટલે ગુણ્યા 100 છેદમાં દ્રાવણનું કદ અને ઈ શેમાં? ml માં. બરાબર છે? એટલે શોર્ટમાં લખવું હોય તો તમારે આવું લખાય percentage weight by volume બરાબર weight of solute in gram multiplied by 100 divided upon volume of solution in ml. જો આ બધા સૂત્ર યાદ રાખજો, ઇન્ટર કન્વર્ઝન આપણે શીખવાના છે પછી વારાઘડી આ સૂત્ર હું નહીં કરાવું. બધા સૂત્ર કમ્પ્લીટ યાદ રહેશે તો જ કેમિસ્ટ્રી આવડશે તમને લોકોને. ચાલો હવે ડાયરેક્ટલી તમને આપ્યું હોય કે 10% weight by volume H2SO4 નું જલીય દ્રાવણ, તો એનો મતલબ એ કાઢતા તમને લોકોને આવડવું જોઈએ. તમને એમ કીધું હોય કે 10% કેટલા ટકા? 10% weight by volume H2SO4 નું જલીય દ્રાવણ, તો આનો મતલબ તમને એ લોકોને દોસ્તો કાઢતા આવડવો જોઈએ. આનો મતલબ એવો થાય 10% છે એનો મતલબ એવો થાય ટોટલ 100 ml દ્રાવણમાં 10 ગ્રામ H2SO4 રહેલો હોય. 10% weight by volume H2SO4 નું જલીય દ્રાવણ, એનો મતલબ 100 ml દ્રાવણમાં 10 ગ્રામ H2SO4 રહેલો હોય. બાકીનો કોણ હોય? પાણી. કેટલો હોય ઈ નક્કી ન થાય. કદમાંથી વજન થોડું બાદ થાય, વજનમાંથી વજન બાદ થાય, કદમાંથી કદ બાદ થાય. કેટલાક વિદ્યાર્થીને એમ કહે ને કે 10% weight by volume H2SO4 ના જલીય દ્રાવણમાં H2SO4 કેટલો હતો કે 10 ગ્રામ, પાણી કેટલું હતું કે 90 ml. એટલે આ બુદ્ધિના બારદાનો ml માંથી કોઈ દિવસ ગ્રામ બાદ થાય? કોઈ દિવસ થાય? નો થાય. એટલે આમાં તમે ખાલી એટલું કહી શકો કે 100 ml દ્રાવણમાં 10 ગ્રામ H2SO4 રહેલો છે. ધેટ્સ ઓલ. ઓકે ચાલો
ત્રીજી એક ટર્મ આપણે ભણવાની છે, ઈ છે percentage વોલ્યુમ બાય વોલ્યુમ. percentage વોલ્યુમ બાય વોલ્યુમ સૂત્ર ઉપરથી જ ખબર પડી જશે. ઉપર લેવાનું દ્રાવ્યનું કદ, નીચે લેવાનું દ્રાવણનું કદ, પ્રતિશત પ્રમાણ છે એટલે 100 ના અનુસંધાનમાં. તો આપણે લેશું 100 ml દ્રાવણમાં રહેલા દ્રાવ્ય પદાર્થના મિલીમાં કદને, ml માં કદને તે દ્રાવણનું કદથી પ્રતિશત પ્રમાણ કહે છે. ચલો સૂત્ર બનાવવું હોય તો દોસ્તો percentage વોલ્યુમ બાય વોલ્યુમ એટલે થાય ઉપર દ્રાવ્યનું કદ ml માં ગુણ્યા 100 છેદમાં દ્રાવણનું કદ ml માં. ઓકે, આ સૂત્ર થશે તમારું. એની પ્રોબ્લેમ? બરાબર, આ સૂત્ર થશે percentage weight by volume by volume is equal to દ્રાવ્યનું કદ ml માં ગુણ્યા 100 છેદમાં દ્રાવણનું કદ ml માં. આનો મતલબ નીકાળવો હોય, તમને એમ કીધું હોય કે 25% વોલ્યુમ બાય વોલ્યુમ એસિટિક એસિડ એટલે CH3COOH નું જલીય દ્રાવણ. ચાલો આનો મતલબ ફાળવો હોય તો આનો મતલબ એવો થાય કે ટોટલ 100 ml દ્રાવણ હોય એમાં 25 ml એસિટિક એસિડ હોય. આનો મતલબ એવો થાય કે 100 ml દ્રાવણમાં 25 ml એસિટિક એસિડ એટલે CH3COOH રહેલ હોય તો એને 25% વોલ્યુમ બાય વોલ્યુમ એસિટિક એસિડ નું દ્રાવણ કહેવાય. તો બાકીનો કેટલો? તો કે 100 ml માંથી 25 ml વાત થાય તો બાકીનો 75 ml કોણ હશે? પાણી. અહીંયા બાદ બાકી થાય. ઓકે, સમજણ પડી બધાને? એટલામાં કોઈને કઈ પ્રોબ્લેમ? ચલો, એટલી બધાને ખબર પડી હોય તો હવે આપણે લોકો ઇન્ટર કન્વર્ઝન જાય છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્રો છે આ. તમારે એની હાવ યાદ રાખવાના છે. 2 વાર લખો, 3 વાર લખો, 5 વાર લખો, જેટલી વખત લખો આપણે એટલી વાર લખો. આ સૂત્ર નહીં આવડે તો તમને બહુ બધો માર પડશે એક્ઝામમાં. ઓકે, ચલો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને લોકોને ભણાવું છું મોલારિટી અને મોલાલિટી વચ્ચેનો સંબંધ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને આ ખાસ યાદ રાખવાનું છે તમારે. મોલારિટી અને નોર્માલિટી ભણી ગયા બરાબર. હવે વાત કરું છું મોલારિટી અને મોલાલિટી વચ્ચેનો સંબંધ. રિલેશનશિપ બિટવીન મોલારિટી એન્ડ મોલાલિટી. દોસ્તો સૂત્ર યાદ રાખો તમે લોકો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે ને આ તારવેલું છે. ઘનતા, દ્રાવણની ઘનતા લેવાની ગ્રામ પ્રતિ ml માં. જોજો, ઘનતા ગ્રામ પ્રતિ ml માં બરાબર મોલારિટી
કૌંસમાં 1 મોલાલિટી પ્લસ દ્રાવ્યનો અણુભાર છેદમાં 1000. આ સૂત્ર વડે ડાયરેક્ટલી આપણે લોકો મોલારિટી ખબર હોય તો મોલાલિટી મેળવશું અને મોલારિટી ખબર હોય તો મોલાલિટી મેળવશું. ઓકે, ચલો, બહુ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે, યાદ રાખજો. કમ્પ્લીટ આવડી જ જવું જોઈએ આ સૂત્ર, કોઈ પ્રોબ્લેમ ન હોવો જોઈએ. ઘનતા બરાબર મોલારિટી કૌંસમાં 1 મોલાલિટી પ્લસ દ્રાવ્યનો અણુભાર છેદમાં 1000. સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન આપવું હોય તો ઘનતા ને ડી ડેન્સિટી કહેવાય, ગ્રામ પર ml is equal to મોલારિટી કેપિટલ M કૌંસમાં 1 મોલાલિટી પ્લસ મોલેક્યુલર વેટ ઓફ સોલ્યુટ છેદમાં 1000. આ સૂત્ર દ્વારા તમને લોકોને મોલારિટી ખબર હોય, ઘનતા ખબર હોય તો મોલાલિટી ખબર પડી જાય, મોલાલિટી ને ઘનતા ખબર હોય તો મોલારિટી ખબર પડી જાય. ઓકે, અને મોલારિટી ખબર પડે તો મોલારિટી ગુણ્યા સંયોજકતા કરો તો તમને લોકોને નોર્માલિટી મળી જાય. ઓકે, એ તો તમને પહેલા ભણાવી દીધું છે, નોર્માલિટી ઇક્વલ ટુ મોલારિટી ગુણ્યા સંયોજકતા. ચલો, એટલામાં કોઈને કઈ પ્રોબ્લેમ? નેક્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર બીજું એક આપું છું તમને, જે તમને લાઈફ ટાઈમ કામમાં આવશે. ઈ સૂત્ર અહીંયા છે, મોલાલિટી અને મોલ અંશ વચ્ચેનો સંબંધ. મોલાલિટી અને મોલ અંશ વચ્ચેનો સંબંધ. દોસ્તો, મોલાલિટી અને મોલ અંશ વચ્ચેનો સંબંધ તમારે લોકો નક્કી કરવો હોય તો સૂત્ર છે મોલાલિટી બરાબર દ્રાવ્યના મોલ અંશ ગુણ્યા 1000 છેદમાં દ્રાવકના મોલ અંશ છેદમાં આ એક જ સૂત્ર એવું છે કે જેમાં સૂત્રમાં દ્રાવકનો અણુભાર આવે. યાદ રાખજો ખાસ, એક જ સૂત્ર તમે એવું ભણશો કે જેમાં છેદમાં કોનો અણુભાર આવે? કોનો અણુભાર આવે? દ્રાવકનો અણુભાર આવે. તમે લોકો x ઓફ દ્રાવ્યના મોલ અંશ અને દ્રાવકના મોલ અંશનો સરવાળો કેટલો લખી શકો? 1. તમને બધાને ખબર છે દ્રાવણમાં રહેલા બધા જ ઘટકોના મોલ અંશનો સરવાળો કેટલો હોય? 1 હોય. તો આ સૂત્ર પરથી તમને દ્રાવ્ય કે દ્રાવકના મોલ અંશ ખબર હોય તો સીધી મોલાલિટી ખબર પડી જાય. મોલાલિટી અને ઘનતા ખબર હોય તો સીધી મોલારિટી મળી જાય. મોલારિટી ઉપરથી શું મળી જાય? નોર્માલિટી મળી જાય. બોલો ભાઈ, પ્રોબ્લેમ? તો મોલાલિટી અને મોલ અંશ વચ્ચેનો સંબંધ બધાને ખબર પડી? પાક્કું? ચાલો, આ સૂત્ર પણ તારવેલું છે, બરાબર છે. અને તમારે લોકોને સાબિતીની કોઈ જરૂર નથી, ઉપરના સૂત્રની પણ સાબિતીની કોઈ જરૂર નથી. સૂત્ર આવડે એટલે બહુ થઈ ગયું. છતાં પણ તમને લોકોને સાબિતી જોતી હોય તો અહીંયા આ નીચેના સૂત્રની સાબિતી તમને આપું છું. દ્રાવ્યના મોલ અંશ એટલે શું થાય? દ્રાવ્યના મોલ છેદમાં કુલ મોલ બરાબર દ્રાવકના મોલ અંશ બરાબર શું થાય? દ્રાવકના મોલ છેદમાં કુલ મોલ. દોસ્તો, દ્રાવ્ય અને દ્રાવકના મોલ અંશનો ગુણોત્તર લઈ લો તો x ઓફ દ્રાવ્યના છેદમાં x ઓફ દ્રાવક. તો અહીંયા શું થશે? દ્રાવ્યના મોલ છેદમાં કુલ મોલ. અહીંયા શું થશે? દ્રાવકના મોલ છેદમાં કુલ મોલ. ચલો, છેદનો છેદ, છેદનો અંશનો છેદ, છેદનો છેદ ઉડી જાહે, કેન્સલ, કુલ મોલ. તો જવાબ તમારો આવશે અહીંયા
દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકના મોલ. તો હું આમ લખી શકું દ્રાવ્યના મોલ અંશ છેદમાં દ્રાવકના મોલ અંશ બરાબર. દ્રાવ્યના મોલ એટલે દ્રાવ્યનું વજન શેમાં? ગ્રામમાં, છેદમાં દ્રાવ્યનો અણુભાર, છેદમાં દ્રાવકના મોલ એટલે દ્રાવકનું વજન ગ્રામમાં, છેદનો છેદ અંશમાં દ્રાવકનો અણુભાર. લખાય દોસ્તો? આવો લખાય કે નો લખાય? ચલો હવે આ દ્રાવકના અણુભારને હું અહીંયા લઈ લઉં છેદમાં, તો શું વધશે? દ્રાવ્યનું વજન ગ્રામમાં, છેદમાં દ્રાવ્યનો અણુભાર, છેદમાં દ્રાવકનું વજન ગ્રામમાં બરાબર દ્રાવ્યના મોલાંશ છેદમાં દ્રાવકના મોલાંશ. અને આ મોલેક્યુલર વેઇટ ઓફ દ્રાવક અહીંયા આવ્યો એટલે દ્રાવકનો અણુભાર થાય. આમ હવે મોલાલિટી કરવી હોય તો જો અહીંયા તમને દેખાય છે ત્યાં શું કરી દઉં તો મોલાલિટી થઈ જાય? તો અહીંયા ગુણ્યા 1000 કરી દઉં તો મોલાલિટી થઈ જાય. અહીંયા ગુણ્યા 1000 કરો તો અહીંયા કરવા પડે, બરાબર ને? તો આ બાજુ હવે શું થઈ ગયું? મોલાલિટી. અને આ બાજુ આખું સૂત્ર થઈ ગયું x ઓફ દ્રાવ્ય ગુણ્યા 1000 છેદમાં x ઓફ દ્રાવક. અને આ એક સૂત્રમાં અહીંયા શું આવે? દ્રાવકનો અણુભાર આવે. એની પ્રોબ્લેમ? તો દોસ્તો મોલાલિટી ઉપરથી ડાયરેક્ટલી આપણે લોકો શું ગણી શકીએ? પરસેન્ટેજ, સોરી, મોલાલિટી ઉપરથી ડાયરેક્ટલી શું ગણી શકીએ? મોલંશ. અને મોલંશ ઉપરથી ડાયરેક્ટલી શું ગણી શકીએ? મોલાલિટી. બોલો એટલામાં કોઈને કાંઈ પ્રોબ્લેમ? ચાલો નેક્સ્ટ. ચલો મિત્રો, ચાલો નેક્સ્ટ આપણે લોકો લઈએ છીએ મોલારિટી અને ગ્રામ પ્રતિ લીટર. મોલારિટી અને ગ્રામ પ્રતિ લીટર વચ્ચેનો સંબંધ. બહુ જ સિમ્પલ છે દોસ્તો. મોલારિટી નું સૂત્ર બોલો. મોલારિટી બરાબર દ્રાવ્યનું વજન શેમાં? ગ્રામમાં, છેદમાં દ્રાવ્યનો અણુભાર અને છેદમાં દ્રાવણનું કદ. લીટરમાં લઉં તો ઉપર 1000 નહીં કરવાનું, તો લીટરમાં લઈ લઉં તો આ થઈ ગયું ગ્રામ પ્રતિ લીટર. એને કરતા બનાવો તો આ મોલેક્યુલર વેઇટ અહીંયા જાય તો સીધું ને સિમ્પલ સૂત્ર બને મોલારિટી બરાબર ગ્રામ પ્રતિ લીટર ના છેદમાં દ્રાવ્યનો અણુભાર. અથવા આ એક સૂત્ર બની ગયું મોલારિટી બરાબર ગ્રામ પ્રતિ લીટર ના છેદમાં દ્રાવ્યનો અણુભાર. અથવા ગ્રામ પ્રતિ લીટર ગણવો હોય ગ્રામ પ્રતિ લીટર બરાબર બનશે મોલારિટી ગુણ્યા દ્રાવ્યનો અણુભાર. એની પ્રોબ્લેમ?
એની પ્રોબ્લેમ? ચાલો તો દોસ્તો અહીંયા આપણે અટકાવીએ છીએ. 5 મિનિટ પછી ફરીથી બધા આપણે લોકો જોઈન થશું. ઓકે, ચાલો એટલું તમે નજર મારો. ચલો તો નેક્સ્ટ હવે આપણે લોકો વાત કરીએ છીએ મોલારિટી અને તો જો આ બધા બહુ જ ઇમ્પોર્ટન્ટ કામના ઇન્ટરકન્વર્ઝન છે. મોલારિટી અને percentage weight by volume વચ્ચેનો સંબંધ. મોલારિટી અને percentage weight by volume ખબર હોય સીધી મોલારિટી ખબર પડે, મોલારિટી ખબર હોય સીધી percentage weight by volume ખબર પડે. કઈ રીતે સાહેબ? તો જો મોલારિટી એટલે શું થાય ભાઈ? દ્રાવ્યનું વજન ગ્રામમાં ગુણ્યા 1000 બાપરે બાપ છેદમાં દ્રાવ્યનો અણુભાર છેદમાં દ્રાવણનું કદ ml માં, બરાબર ને? ચાલો percentage weight by volume એટલે શું થાય? તો કે દ્રાવ્યનું વજન બરાબર, દ્રાવ્યનું વજન ગ્રામમાં. નેક્સ્ટ દ્રાવ્યનું વજન ગ્રામમાં ગુણ્યા 100 છેદમાં દ્રાવણનું કદ ml માં. જો તો ઉપરના સૂત્રમાં એટલો ભાગ દેખાય છે, એટલો ભાગ મને તો દેખાય છે. જો દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું કદ ml માં ગુણ્યા 100. દોસ્તો એટલાની બદલે હું percentage weight by volume લખી શકું. તો સૂત્ર બની જશે મોલારિટી બરાબર percentage weight by volume ગુણ્યા એક મીંડું વધ્યું છે એટલે ગુણ્યા 0 નથી, ગુણ્યા 10 છેદમાં દ્રાવ્યનો અણુભાર. તો દોસ્તો સીધું ને સિમ્પલ તમારે લોકોને percentage weight by volume ખબર હોય તો સીધી મોલારિટી મળી જાય, અને મોલારિટી ખબર હોય તો સીધી percentage weight by volume મળી જાય. ઓકે, ચાલો નેક્સ્ટ. હવે હું વાત કરું છું મોલારિટી અને percentage weight by weight વચ્ચેનો સંબંધ. આ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. મોલારિટી અને percentage weight by weight વચ્ચેનો સંબંધ. ચલો તો સેમ કન્સેપ્ટ. પહેલા મોલારિટી નું સૂત્ર મૂકો. ભાઈ મોલારિટી એટલે શું થાય? weight of દ્રાવ્યનું વજન ગ્રામમાં ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનો અણુભાર છેદમાં દ્રાવણનું કદ અને ml માં. ઓકે, percentage weight by weight એટલે શું થાય? દ્રાવ્યનું વજન ગ્રામમાં ગુણ્યા 100 છેદમાં આખા દ્રાવણનું વજન ગ્રામમાં. તો દોસ્તો આ સૂત્રમાં હું દ્રાવ્યના વજનને કરતા બનાવું, બરાબર? દ્રાવ્યના વજનને કરતા બનાવું ને એની કિંમત હું અહીંયા મૂકું તો આવું સૂત્ર મળશે. જો મોલારિટી બરાબર આ દ્રાવ્યનું વજન છે એની બદલે હું લખશું percentage weight by weight ગુણ્યા આ દ્રાવણ આમ જાહે weight of દ્રાવણ in ગ્રામ છેદમાં 100. આટલી વેલ્યુ ખાલી આ w ઓફ દ્રાવ્યની હતી.
બાકીનું એમનું એમ મૂકો ગુણ્યા 1000 છેદમાં મોલેક્યુલર વેઇટ ઓફ દ્રાવ્ય છેદમાં દ્રાવણનું કદ ml માં 100 કેન્સલ થશે દોસ્તો. શોર્ટ એન્ડ સિમ્પલ મોલારિટી બરાબર સૂત્ર બનશે percentage weight by weight કોઈ પણ પદાર્થનું વજનના છેદમાં કદ એને કહેવાય છે પદાર્થની ઘનતા. અહીંયા દ્રાવણનું વજન છેદમાં દ્રાવણનું કદ તો હું લખીશ દ્રાવણની ઘનતા અને ઈ ઘનતા ગ્રામ પર ml માં બરાબર ગુણ્યા આ 10 છેદમાં અણુભાર. યાદ રાખજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે આ. molarity is equal to percentage weight by weight ગુણ્યા દ્રાવણની ઘનતા ગ્રામ પર ml માં ગુણ્યા 10 છેદમાં દ્રાવ્યનો અણુભાર. અને molarity is equal to percentage weight by volume કરવું હોય તો સીધું percentage weight by volume ગુણ્યા 10 ના છેદમાં અણુભાર. બોલો એટલામાં કોઈને કાંઈ પ્રોબ્લેમ? તો એટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે એની તમારે ખાસ તૈયારી કરવાની છે. નેક્સ્ટ હવે જ્યારે જુદા જુદા દ્રાવણને મિશ્ર કરવામાં આવે બે કે બે કરતા વધારે દ્રાવણોને મિશ્ર કરવામાં આવે ત્યારે મળતા મિશ્ર દ્રાવણની મોલારિટી અને નોર્માલિટી નું સૂત્ર બરાબર છે. ચલો પણ હું શબ્દ ઉપર ભાર મૂકીશ કે ખાલી એસિડ કે ખાલી બેઝ જુદા જુદા ફક્ત એસિડ અથવા જુદા જુદા ફક્ત બેઝ ના ક્યાં તો બધા એસિડ ક્યાં તો બધા બેઝ ના દ્રાવણોને મિશ્ર કરતા મળતા દ્રાવણની મોલારિટી અને નોર્માલિટી માટેના સૂત્ર. ચાલો ભાઈ તમને એક પાત્રમાં એમ કીધું 2 મોલર H2SO4 નું 20 ml દ્રાવણ છે, બીજા પાત્રમાં 3 મોલર H3PO4 નું 50 ml દ્રાવણ છે. આ બેયને ભેગું કરો તો મળતા મિશ્ર દ્રાવણની કુલ મોલારિટી કેટલી અને નોર્માલિટી કેટલી. તો દોસ્તો આપણે લોકો લખશું મિશ્રણ માટે તમારે લોકોને આ સૂત્ર વાપરવાનું M1V1 પહેલા એસિડ નું મોલારિટી ગુણ્યા એનું કદ પ્લસ M2V2 પ્લસ M3V3 જેટલા એસિડ હોય એટલા એસિડ ની મોલારિટી ગુણ્યા એનું કદ કરીને એનો સરવાળો કરવાનો બરાબર MXVX. ધારો કે 3 જુદા જુદા એસિડ ને મિશ્ર કરવામાં આવે તો અહીંયા પહેલા એસિડ ની મોલારિટી ગુણ્યા એનું કદ પ્લસ બીજા એસિડ ની મોલારિટી ગુણ્યા એનું કદ પ્લસ ત્રીજા એસિડ ની મોલારિટી ગુણ્યા એનું કદ અને અહીંયા મળતા મિશ્રણની મોલારિટી અને અહીંયા Vx એટલે મિશ્રણનું કુલ કદ એટલે બધા દ્રાવણોના કદનો સરવાળો થાય. એટલે અહીંયા નોર્માલિટી ગણવી હોય તો આ સૂત્ર આવે N1V1 પ્લસ N2V2 પ્લસ N3V3 is equal to NXVX. આ બે સૂત્ર ઉપરથી ઘણી વખત એન્ટ્રન્સ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે બરાબર છે, એટલે તમારા લોકોને પરફેક્ટ તૈયારી કરવાની છે. અહીંયા Vx શું છે તો કે Vx એટલે ત્રણેય દ્રાવણોના કદનો સરવાળો છે. ઓકે, હવે આ સૂત્રોનું એપ્લિકેશન કઈ રીતે કરશું એ બધી માહિતી તમને મળશે આવતી કાલે. તો આજે અહીંયા આપણો ચેપ્ટર અંતિમ સંસ્કાર આપી દઈએ છે, આવતીકાલથી નવેસરથી ભણશું. ઓકે, સારું, ચાલો, હરિઓમ.